હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ, જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજનો પ્રવચનનો વિષય, આમ તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો જ્યારે પણ વાંચો ત્યારે એમાંથી કંઈક ને કંઈક આપણને સમજવા મળે છે. પહેલી વખત વાંચીએ ત્યારે આપણને કંઈક નવી સમજણ મળે, બીજી વખત વાંચીએ ત્યારે હજી એનો ઊંડો જે હાર્દ સમાયેલો છે તે જાણવા મળે છે. તો આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 83મી વાત. આમ તો મહંત સ્વામી મહારાજ આ વાતને એટલી બધી દ્રઢ રીતે આપણને જણાવે છે કે જ્યારે તેઓ ગુરુપદે આવ્યા પછીના તેમના દરેક પ્રવચનોની અંદર તમે અભ્યાસ કરો ને અને સાંભળો તો દાસ ભાવ, દાસ ભાવ, દાસ ભાવ આ શબ્દ ઘણી વખત સાંભળવા મળે છે. પછી કોઈક સંત હોય કે કોઈ હરિભક્ત હોય કે કોઈ નાનો બાળક હોય કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય, એ દરેકને આ દાસ ભાવ કેળવવાનું શીખવે છે. એટલે જ તમે જુઓ તેમને અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. જ્યારે પણ તેઓને ઓળખાણ પૂછે કે તમે કોણ, ત્યારે તેઓ જવાબ જ આપતા કે હું દાસનો દાસ છું. તો આ દાસ ભાવ તેમના હૃદયની અંદર સાંગોપાંગ રીતે જોવા મળે છે. પરંતુ આજે આપણે એ દાસ ભાવનો એ કેમ અનિવાર્ય સાધના છે. આપણે આધ્યાત્મિક માર્ગે સૌ કોઈને આગળ વધવું છે, તો આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે આ દાસ ભાવ કેટલું અગત્યનો છે. આ દાસ ભાવ તમારા જીવનની અંદર છે તો એવા તે કયા કયા લક્ષણો છે અને આ દાસ ભાવથી લાભો શું થાય છે. અને શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર દાસ ભાવના પ્રસંગો આજના પ્રવચનની અંદર જોવાના છે. પરંતુ એ પૂર્વે આપણે 5મા પ્રકરણની 83મી વાત આપણે વાંચીએ કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગ, એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ 3 વાના દુર્લભ છે. તે આપણને મળ્યા છે, માટે ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખવા. જો ગુણાતીતાનંદ સ્વામી આમ તો વચનામૃત રહીને એક તમે બુક પાઠ્યપુસ્તક ગણી શકો, અને એની ગાઈડ એટલે કે એનું માર્ગદર્શક એક નવનીત છે ને, એ આ સ્વામીની વાતો છે. વચનામૃતો વાંચીએ તો એમાંય આપણને જ્ઞાન સમજણ પ્રાપ્ત થાય જ છે, પરંતુ એનાથી પણ વિશેષ સરળ ભાષાની અંદર અને નાના નાના મુદ્દા આપણને ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યા છે. તો 3 વાના આપણને જે દુર્લભ મળ્યા છે, એક તો સત્સંગ. હવે આ જે આપણને સત્સંગ મળ્યો છે એ દુર્લભ કેમ છે? કારણ કે આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ જે એકાંતિકપણું અને જે ભગવાનની મૂર્તિ, આ 3 વાના કેમ દુર્લભ છે? કારણ કે આપણને એ પ્રાપ્તિ એટલી મોટી થઈ છે. બીજું કે આ 3 વાના તો મળ્યા છે, તો એને આપણે સાચવી રાખવાના છે. કઈ રીતે? કે ગરીબ થઈને બીજાને માન આપીને. હવે તમે ગરીબ થાવ, માન આપો એટલે એનો શબ્દનો અર્થ શું થાય? કે દાસ ભાવ. હવે આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ અનુપમ એક જડીબુટ્ટી ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર જણાવી છે. અને એ જડીબુટ્ટી છે ગરીબ થવું, દીન થવું અને દાસ ભાવ દ્રઢ કરવો. અને દાસ થવાની આ દુર્લભ રહીને એ છતાં અનિવાર્ય એક સાધના છે. આપણે સત્સંગની અંદર જોઈ સત્પુરુષનો તે ભગતજી મહારાજનો તો એક વિચાર કરીએ તો તેઓએ 3.5 વર્ષની અંદર ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરી નાખ્યા અને જે બ્રહ્મ વિદ્યા એમને પ્રાપ્ત કરી નાખી. પરંતુ એનું મુખ્ય જો કારણ હોય ને તો એમનામાં એ ધગશ હતી, દાસ ભાવપણું હતું. નિષ્કાનંદ સ્વામીએ કહ્યું છે ને કે દોહલું થાવું હરિદાસ રે સંતો, દોહલું થાવું હરિદાસ. એટલે શું કહેવા માંગે? બીજી બધી ભલે પદવી હોદ્દો પ્રાપ્ત આપણે કરી શકીએ, તમે સારામાં સારું એન્જિનિયરમાં ભણો, એ ગ્રુપ પસંદ કરીને
7-8 વર્ષ સુધી મહેનત કરો તો તમે એન્જિનિયર સારામાં સારા બની પણ જાઓ. તમારે ડૉક્ટર બનવું છે તો રાત દિવસ મહેનત કરીને તમે જે તે એ ફિલ્ડની અંદર આગળ પણ વધી શકો છો. પરંતુ આ ભગવાનમાં જે દાસપણાની ડિગ્રી રહીને એ મેળવવી ખૂબ અત્યંત કઠિન છે. એટલે જ તમે જુઓ કે BAPS સંસ્થાની અંદર જે પણ સંતો થવા આવે ત્યારે તેમને સાધક પહેલાં સૌ પ્રથમ અને ત્યારબાદ એ સંત તાલીમ કેન્દ્ર જે સારંગપુરની અંદર આવેલ છે ત્યાં તેમને અભ્યાસ કરાવવામાં આવે છે. અને એ શાસ્ત્રનો અભ્યાસ છે, એ એક સાધના છે, એ એક દાસભાવપણું શીખવાડવામાં આવે છે. એટલે આપણે જે આ લૌકિક જે ડિગ્રીઓ મેળવી છે એમાં તો મહેનત કરવી અને મળી પણ જાય, અને જે નક્કી કર્યું હોય ને એ પ્રમાણે થાય પણ ખરી. પરંતુ આ દાસ ભાવની ડિગ્રી મેળવવી ને એ ખૂબ અઘરું છે. આવા દાસ ભાવ કેળવવો એટલો શું? આ દાસ શબ્દનો 2 અક્ષરનો જ છે, પરંતુ દાસ બનવા માટે છે ને વર્ષોના સાધનો પણ ટૂંકી પડે છે. જેમ જો ડૉક્ટર બોલવું સરળ છે, પણ પાછું ડૉક્ટર બનવું અઘરું છે. એમાં વર્ષો નીકળી જાય. કારણ કે 10 ધોરણ સારામાં સારું ભણ્યો હોય, 11-12મા ધોરણમાં B ગ્રુપ પસંદ કરે, ત્યારબાદ 5 વર્ષની ડિગ્રી, ફરી વખત 2 વર્ષ, પછી માસ્ટર ડિગ્રી, એવી રીતે કુલ થઈને એના જે જીવનકાળ શિક્ષણનો છે એમાંના એના 80% જીવનકાળ એ સારામાં સારું એને મહેનત કરીને ભણવું પડે. CA શબ્દ બોલવો સરળ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે કોમર્સ પસંદ કરે ને આગળ જે હિસાબ કિતાબમાં એક્સપર્ટ ગણી શકાય. પરંતુ CA બનવું ને કઠિન છે. એમ દાજ ભલે ખાલી 2 અક્ષરનો શબ્દ છે, પરંતુ એ સિદ્ધ કરવા માટે છે ને વર્ષો વહી જાય છે. અને સત્સંગમાં આવીને આ સિદ્ધ આપણે કરવાનું છે. જો સત્સંગમાં આપણે પ્રવેશ મેળવવા માટે આ દાસત્વ કેમ જોઈએ? કારણ કે સત્સંગમાં ટકવા માટે પણ દાસત્વ જરૂરી છે, રહેવા માટે તો દાસત્વ જરૂરી જ છે. અને સત્સંગ કર્યા બાદ પણ દાસત્વ ને એ આપણને સિદ્ધ થવું પડે. જો દાસ ભાવ ન હોય તો આજ નહીં તો આવતીકાલ સત્સંગની અંદર તમે પાછા પડી જાઓ. પછી ભલે બીજા હરિભક્તો ખાલી 2 વર્ષથી આવ્યા હોય, પણ એમનામાં નિયમ ધર્મ અને એમની સ્પીડ તમારી કરતાં 10 ગણી હોય. એનું કારણ એક એ પણ છે કે દાસ ભાવ. અને દાસ થયા વિના ભગવાન અને સંત પાસે આપણને પ્રવેશ પણ મળતો નથી. કારણ કે ભગવાનના ઘરનો દરવાજો રહ્યો ને ખૂબ નાનો છે, એટલે નીચા વળીને જે પ્રવેશ કરવો પડે છે. અને શ્રીજી મહારાજે આ રહસ્ય છે ને મગનીરામના પ્રસંગ દ્વારા આપણને સૌ કોઈને સમજાવ્યું છે. અને આ મગનીરામ દેવીવાળો મગનીરામ તરીકે ઓળખાતો, કેવો પ્રભાવશાળી! તો મેલી વિદ્યાર્થી બધાને વશમાં કરે અને પોતે દેવી ભક્ત. મલિન વિદ્યાનો બધું એને જોરે છે ને કેટલાય રૂપિયા એને માંગણી બધાને કરે અને રજાડતો. જગન્નાથપુરીથી જ્યારે દ્વારકા સુધી અનેક પાસેથી એ પૈસા પડાવતો, અને માંગરોળમાં એને શ્રીજી મહારાજ પાસે તે રૂપિયા અને મિષ્ટ ભોજનની માંગણી કરી હતી. જો શ્રીજી મહારાજ તો પરોપકારી ઉદાર હતા, છતાં પણ આ માંગણી રહીને એ પાછળનો મગનીરામનો અહંકાર દૂર કરવાનો એમનો એક ઉદ્દેશ હતો. અને દાસ ભાવનું દાન કરવા છે ને શ્રીજી મહારાજે એને દાદનું આપી. એ મગનીરામનું પણ માન્યા નહીં. પછી તો મગનીરામ છંછેડાયો અને મંત્રના પ્રતાપથી એ શ્રીજી મહારાજને ડરાવવા પ્રયત્ન કરે છે. પરંતુ તેને અલગ અલગ જાતના પ્રયત્નો, મંત્રો, બધું કર્યું, પરંતુ તેમાં પણ એ નિષ્ફળ ગયો. અને ત્યારે જ તે પોતાની દેવીને રાત્રે આરાધી. પછી તો દેવીએ દર્શન દઈને કીધું કે આ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, મારા જેવી તો અનંત દેવીઓ જે તે પ્રકારે એમને શરણે, એટલે તારો ઉદ્ધાર જો કરવો હોય ને તો એના તું શરણે જા. અને પછી મગનીરામે નક્કી કર્યું કે મારે શ્રીજીનું શરણું સ્વીકારવું છે. જો આ શરણું સ્વીકારવાનું વાત સામાન્ય નહોતી, કારણ કે બીજા જ દિવસે મગનીરામે આવીને મહારાજને વિનંતી કરી કે મને આપની સેવામાં રાખો. અને મહારાજે કહ્યું કે અમારા સેવામાં રહેવું હોય ને તો અમે કહીએ ને એમ તમારે કરવું પડે. તમારું તમે માન મૂકો તો અમે તમને રાખીએ. અને મગનીરામે કીધું કે હું બધું કરવા તૈયાર છું. એટલે મહારાજે સૌ પ્રથમ કીધું કે પહેલા તો છે ને જટા ઉતરાવી નાખો. લાંબા લાંબા વાળ કરેલા જટા એક, તો દરબારને મૂછ, વાંદરાને પૂછ અને જોગીને ગુચ્છ, એટલે કે જટા એ બહુ વાલા હોય. એટલે મગનીરામે તો તરત ઉતરાવી નાખ્યા. એક પેપરમાં તો પાસ થઈ ગયા, પરંતુ શ્રીજી મહારાજે કીધું કે આ તો બરોબર છે, પરંતુ તમારે સત્સંગમાં રહેવું હોય ને તો અમે કહીએ ને તેમ તમારે કરવું પડે. આ બધા સંતો ભક્તોના છે ને પગરખાનું પોટલું તમે કરો અને માથે ઉપાડી પ્રદક્ષિણા કરો બધાની. અને મગનીરામે આ પ્રમાણે કર્યું પણ ખરું. મહારાજ ખૂબ પ્રસન્ન થઈ ગયા
અને મગની રામનો એ દાસ ભાવ જોઈને છે ને રાજી પણ થઈ ગયા અને એમની દાસ થવાની તૈયારી જોઈને એટલે મહારાજે એમને સત્સંગમાં પ્રવેશ આપ્યો હતો. જો આપણને પણ ભગવાન અને સંત ત્યારે જ પ્રવેશ આપશે કે જ્યારે આપણે જીવનની અંદર આપણે દાસ ભાવ હશે, દાસપણું હશે. અને જો ભગવાન પામવાની ઈચ્છા હોય ને તો આપણે સંપૂર્ણ આપણું અસ્તિત્વ ઓગાળવું પડે છે અને ગુલામ થવાની તૈયારી પણ રાખવી પડે છે. હવે આપણે વાત કરીએ કે આ દાસનું લક્ષણ શું, અને આ લક્ષણો 3 જો તમારા જીવનની અંદર હોય તો તમે દાસ ભાવ સિદ્ધ કરેલો છે તેમ કહી શકાય. અથવા તો નથી કર્યો તો આ 3 લક્ષણો તમારા જીવનમાં હોવા જરૂરી છે. એમાં પહેલું જ તે મન ધાર્યું મૂકવું. અત્યારે આધુનિક સમયની અંદર આ એક પ્રશ્ન બહુ તે પ્રખ્યાત થાય છે કે કોઈને બીજા કેમ કરતા નથી, પોતાનું મન ધાર્યું પ્રમાણે જ વર્તતા હોય છે. પોતે હેરાન દુઃખી થતા હોય છતાં પણ. તો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, સખી મેલી દે મનના મરોડને, એવો આંબળો રે કરે કેને જો કાજ. એટલે મનના વિચારો પ્રમાણે વર્તવાનું શું તાત્પર્ય છે? તેમાંથી કોઈને લાભ નથી થયો. કારણ કે પોતાની રીતે ચાલતા હોય ને એ વ્યક્તિઓ લાંબા ગાળે એટલા બધા આગળ વધી શકતા નથી. રશિયાનો એક તત્વચિંતક ગુઝરીફે પોતાના શિષ્યોને આ દાસ ભાવ શીખવાડવા માટે છે ને એક સ્ટોપ એક્સરસાઇઝ શરૂ કરાવેલી. હવે સ્ટોપ એક્સરસાઇઝ એટલે શું? હવે સાંપ્રદાયિક ભાષામાં આપણે આને પ્રકરણ ગણી શકીએ. જેમ શ્રીજી મહારાજે 114 પ્રકરણો ચલાવેલા હતા, એ પરમહંસો હરિભક્તો માટે એક પ્રકરણ હતું, પણ પાછળના 113 પ્રકરણો એ પરમહંસો માટે હતા. એમ પોતાના શિષ્યો ને એ આશ્રમમાં ગમે એ સેવા કે ક્રિયા કરતા હોય અને એ વખતે જો આ ગુઝીરફે એ જે ગુરુ રહ્યા એ સ્ટોપ શબ્દનો ઉચ્ચાર થાય એટલે બધું કામ સ્થગિત કરી દેવાનું. પછી કોઈ કોળિયો આમ મોંની અંદર હાથમાં હોય અથવા મોંની અંદર રહી ગયો હોય તો એવી સ્થિતિમાં રાખવાનું. ગમે એ દશામાં તમે હોય એ દશા તમારે એમનામ સાચવવાની. અને મોઢે જો બગાસું ખાતા હોય ને તો એમનામ રાખવાનું, બગાસું નહીં ખાવાનું, પહોળું પહોળું મોઢું રાખવાનું. એટલે મૂળ ગમે તે તેમ ક્રિયા કરો એમાં જો સ્ટોપ શબ્દ તમને સંભળાય એટલે બધું તમારે સ્થિર કરી નાખવાનું. હવે આ રમત આપણે રમેલા જ છીએ. ક્યારે જ્યારે આપણે નાના હતા ત્યારે એ સ્ટેચ્યુ બોલીને સામેવાળી સ્થિર કરવાની આપણે રમત રમે જ છીએ. અને એ ગુરુના વચને પોતાની ક્રિયા અટકાવી અને આ કસરત દ્વારા છે ને બધા શિષ્યોને મન ધાર્યું મૂકવાની એમને તાલીમ આપેલી. તો જો દરેક જગ્યાએ દરેક ક્ષેત્રની અંદર દરેક વ્યક્તિઓ ભલે અલગ અલગ રીતે કહેતા હોય પરંતુ મન ધાર્યું તો મૂકવું પડે જ છે. અને મન ધાર્યું મૂકવું એટલે શું? ગુલામ થવું. ગુલામ એટલે પોતાની જાત ઉપર કે ગમે તે ઈચ્છા થતી હોય એના ઉપર આપણે કોઈ અધિકાર જ નથી રાખવાનો. માલિક આપે તે ખાવાનું, માલિક આપે તે પહેરવાનું, માલિક જ્યાં રાખે ત્યાં રહેવાનું, માલિક મોકલે ત્યાં જવાનું અને માલિકની ઈચ્છા એ જ આપણું જીવન. તો આને મન ધાર્યું મૂક્યું કહેવાય. જેમ મદારી તે કઠપૂતળી હોય એ જ રીતે ગમે એ માલિકની ગુલામ, માલિકને એ કઠપૂતળી ગુલામ. કઠપૂતળી જો મદારીની આંગળીના ઈશારે નાચે એમ માલિકના ઈશારે નાચે ને ગુલામ કહેવાય. અને મહારાજે આવી ગુલામી સિદ્ધ કરવાની વાત કરી છે. જો મહારાજ આપણને એ જેલના કે આપણે મન ધાર્યું એમ કંઈ નથી કહેતા, પરંતુ દાસ ભાવ હશે ને તો દરેક નિયમ ધર્મ આજ્ઞા અને ઉપાસનાનું પાલન થશે. પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે સારંગપુર મંદિરના કોઠારી હતા અને એ અરસાની અંદર આ પ્રસંગ આપણે ઘણી વખત સાંભળ્યો છે કે ત્યારે એ અરસાની અંદર એ સારંગપુરનો જે મુખ્ય જે ગેટ છે, દરવાજો છે, એ આગળથી ફલ્ગુ નદી ઉપર પુલ બાંધવાનું કાર્ય શરૂ હતું. અને શાસ્ત્રીજી મહારાજે પુલ 24 ફૂટ પહોળો કરવાની ઈચ્છા એમની હતી. કારણ કે શ્રીજી મહારાજના અખંડ ધારક એવા શાસ્ત્રીજી મહારાજ, એ શાસ્ત્રીજી મહારાજની ભવિષ્ય દેખાતું. ભલે અત્યારે કોઈ પણ પ્રકારના અહીંયા યાત્રાઓ નથી આવતા કે વસ્તી ઓછી છે કે ઓછી આવક છે મંદિરની, પરંતુ ભવિષ્યની અંદર અહીંયા લાખો હરિભક્તો અહીંયા આવશે, યાત્રાળુઓ આવશે. એ એવી ભવિષ્ય જોતા હતા એટલે એમની ઈચ્છા હતી. એટલે પછી બાંધકામની જે દેખરેખ રાખનાર અર્જુનભાઈ હતા એને તો કીધું કે પુલ 24 ફૂટનો તો બહુ મોટો થઈ જાય, પણ 16 ફૂટનો પુલ પહોળો બરોબર છે. એટલે આ વિચાર સાથે છે ને સ્વામી બાપા શાસ્ત્રીજી મહારાજને મળવા માટે અટલાદરા જાય છે અને શાસ્ત્રીજી મહારાજને પુલ બાબતે એમનો વિચાર રજૂ કર્યો. એટલે શાસ્ત્રીજી મહારાજે ત્યારે કોઈ પ્રતિભાવ તો ન આપ્યો, પરંતુ રાત્રે સ્વામી બાપાને બોલાવીને ભક્ત ચિંતામણીમાંથી 86મું પ્રકરણ વાંચતા કીધું
અને જ્યાં એનું ગાન પૂરું થયું ત્યારે શાસ્ત્રીજી મહારાજ તેઓને પૂછ્યું કે આમાં જે વાત આવી તેમાં તું કાંઈ સમજ્યો? અને ત્યારે સ્વામી બાપા તો સમજી ગયા કે હા, હું સમજી ગયો. ત્યારે શાસ્ત્રીજી મહારાજે શું કીધું કે શું સમજ્યો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે પુલ 16 ફૂટનો નહીં, પુલ 24 ફૂટનો કરવાનો છે. તો જો પોતાનો મનનો વિચાર પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે ત્યજી દીધો અને ગુરુની જે મરજી હતી કે પુલ 24 ફૂટનો કરવો તો એ પ્રમાણે કર્યો. એટલે શાસ્ત્રી મહારાજ ખૂબ પ્રસન્ન થયા. તો જો ડગલે ને પગલે મન ધૈર્ય મૂકવું જ પડશે. આપણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે થશે પણ ખરી, ન પણ થાય. પરંતુ જેના જીવનની અંદર દાસભાવપણું હશે ને એ કાયમ માટે એ પ્રમાણે વર્તતો હશે. અને દાસભાવ પ્રમાણે વર્તશું તો જ જીવનની અંદર આપણે આગળ પણ વધી શકીશું. બીજું આ દાસનું એક લક્ષણ ગણી શકાય ઈષ્ટદેવ, એટલે કે ગુરુની આજ્ઞા પ્રમાણે રહેવું. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમના 14માં કહ્યું છે કે દાસ હોય ને એ તો પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં. અને આ ભાવ રહ્યો ને, આ વિચાર રહ્યો ને, એમાં જ એક સત્વ છે, એક તાકાત સમાયેલી છે. દાસત્વપણાનો આ રણકાર યોગીજી મહારાજના અંતરમાંય સદાય માટે આપણને જોવા મળ્યો હતો. જ્યારે લીંબડી સ્ટેશને સદાશંકરભાઈએ તેમને કીધું કે આપ તો હવે યુગ પુરુષ છો, તો હું તો આપને વંદન કરવા આવ્યો છું. ત્યારે યોગી બાપાએ એ સદાશંકરભાઈને કીધેલું કે ના ભાઈ ના, આપણે તો શ્રીજી મહારાજના દાસ છીએ, એમની ભક્તિ કરવા આવ્યા છીએ. તો જો આવી દાસત્વ ભાવના સતત ડોકાયા કરતી યોગીજી મહારાજના જીવનમાં પણ, યોગીજી મહારાજે જ્યારે શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ પોતાનું જીવન વિતાવેલું, એકવાર એક મુમુક્ષુએ ત્યાં પધરામણી પ્રસંગે એક ભાવિક ભક્તે ચરણ ધોવા માટે તૈયારી કરી રાખેલી, પરંતુ બાપાએ તરત ના પાડી દીધી કે ચરણ ધોવાય નહીં, ઠાકોરજીના તમે ચરણ ધોવો. પેલા એ બહુ આગ્રહ કર્યો, પણ તો યોગીજી મહારાજ તો ટસના મસ ન થયા. તેમને તો તેમ જ કીધું કે અમારા ચરણ ન ધોવાય, અમારે સંતોને શ્રીજી મહારાજની આજ્ઞા નથી. તોય ઓલા પેલા ભાવિકે શું કીધું કે શ્રીજી મહારાજની આજ્ઞા તો નથી, પરંતુ આપની શું મરજી છે? ત્યારે યોગીજી મહારાજે કીધેલું કે જ્યાં શ્રીજી મહારાજની આજ્ઞા ન હોય ને ત્યાં અમારી મરજી હોય જ નહીં. તો જો ભગવાનની મરજી મુજબ પોતાનું જીવન, એ આ દાસત્વપણાની પરાકાષ્ઠા છે. તો હવે આપણે યાદ રાખવું કે શું આપણે આજ્ઞા અને ઉપાસના જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની અંદર આવે છે, એ આજ્ઞા અને ઉપાસના પ્રમાણે આપણા જે ગુરુ કહે છે, જે પ્રગટ સત્પુરુષ છે, મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ, તેમની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ છીએ. જો તેમની આજ્ઞા પ્રમાણે વર્તતા હશું તો આપણામાં દાસપણું આવ્યું કહેવાય છે. ત્રીજો એક મહત્વનું એક લક્ષણ ગણી શકાય છે કે સંતો અને ભક્તોની સેવા થાય. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં શ્રીજી મહારાજે દાસનું લક્ષણ બતાવતા કીધું છે કે બીજાનો મહિમા સમજીને સેવા કરે અને પોતાના દોષ જુએ ને એ દાસ, કોઈને પોતાની ભૂલ બતાતી નથી. આજે દરેક વ્યક્તિ બીજાની શું ભૂલ રહી ગઈ છે, શું ખામી રહી ગઈ છે ને, એ ગોતવા માટે સતત પ્રયત્નો કરતો જોવા મળે છે. પરંતુ આપણે યાદ રાખવાનું છે કે આપણે આપણા દોષો જોવાના છે. દોષો એટલે ખામી, અને દરેક વ્યક્તિની અંદર ખામી હોય છે, અને આ ખામી દૂર કરવાની છે. અને બીજાનામાં દોષ નહીં પણ મહિમા સાથે આગળ વધવાનું છે. આ શ્રીજી મહારાજ આપણને શીખવાડવા માગે છે. દાસ હોય ને એ તો ઈષ્ટદેવ અને ગુરુની સેવા તો મહિમાથી કરે, પણ નાના મોટા બધાય ભક્તોની સેવા પણ હોશે હોશે કરે. 1968ની અંદર એ શરદ પૂનમના સમયા પર પ્રમુખ સ્વામી મહારાજના સેવક પ્રગટ ભગતના જમણા હાથની પહેલી આંગળી પાકેલી, એટલે એમને કોઈ પણ એમની દૈહિક ક્રિયાઓ અમુક જ્યાં એ આંગળીથી કરવાની હોય એ ન થાય, એટલે કપડાં પણ ન ધોવાય. એટલે પોતાના ધોતિયા છે ને પોતાના હાથે નીચોવી શકતા નહીં. એટલે એકવાર પ્રગટ ભક્ત સ્નાન કરતા હતા અને સ્વામી બાપા માટે ગરમ પાણી લેવા ગયા, અને બાથરૂમમાં સ્વામી બાપાએ પ્રગટ ભગતના કપડાં ધોઈને દીધા. જો પોતે સંસ્થાના પ્રમુખ પદે છે, તે વાત પણ તેમને ક્યારેય લક્ષમાં નહોતી રાખી, પરંતુ દાસ થઈને સૌની સેવા કરવામાં જ એમને માલ માન્યો હતો. અને આ ભાવના રહીને આ દાસનું એક લક્ષણ ગણી શકાય. અને આપણને જો ગુણાતીત સત્પુરુષના જીવનોની અંદર આ દાસ ભાવપણું જોવા મળે છે. અને આ દાસ ભાવપણું જેટલું પણ જીવનમાં દ્રઢ હશે ને એટલા આપણે જીવનમાં આગળ તો વધી શકીશું, સાથે સાથે આધ્યાત્મિક પ્રગતિમાં પણ આપણે કરી શકીશું, સામાજિક કે આર્થિક રીતે પણ આપણે સક્ષમ થઈ શકીશું.
કારણ કે દાસ ભાવપણું તમારામાં આવ્યું, એક વખત મન ધાર્યું મૂક્યું તો સામેવાળો વ્યક્તિ તમને શીખવાડવા માટે તૈયાર જ છે, તો તમે આગળ વધી ગયા. એક વખત તમે ગુરુને આજ્ઞા પાળો છો અને આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન વર્તો છો, તો જો એક વખત આજ્ઞા પાળી તો તમે અત્યારે જુઓ કે મહંત સ્વામી મહારાજે એ મિશન રાજીપો એટલે કે સત્સંગ દીક્ષા મુખપાઠ કરવાના બાળકોને આજ્ઞા કરી. તો જો બાળકોને સંસ્કૃત બુક પણ નથી આવતી, છતાં પણ બાળકોએ સંસ્કૃતમાં 315 શ્લોક, ઘણા બધા તો બાળ વિદ્વાનો પણ થઈ ગયા, હજી તો દિવાળી સુધી કરવાના હતા. તો આટલું બધું ઉતાવળથી થઈ ગયું, એનું કારણ શું હતું? એ ગુરુની આજ્ઞા. ભલે ગુરુની આજ્ઞા ખાલી અલ્પ હોય, પણ એ પાળવાથી આપણને બહુ એટલે બહુ ઘણો બધો લાભ થતો જોવા મળે છે. એ તમે સંતો કે ભક્તોની સેવા કરો તો તમારા કામ, ક્રોધ, લોભ, મોહ, તૃષ્ણા અને આ જે અભિમાન રહ્યું ને એ બધું તમને જળમૂળથી નાશ થાય છે. એ મહિમાના વિચારથી તમે આગળ વધતા હોય તો. અને જો પોતાના દોષ જોતા હોય તો તમે ધીમે ધીમે આગળ તમારા જીવનની અંદર પણ વધો છો અને બીજાના જીવનને પણ તમે સારી રીતે તમે એને આગળ વધારી શકો છો. તો આજે આ પ્રવચનની અંદર આપણે એક સાધના, જે દાસભાવનું લક્ષણ, એના વિશે વાત કરીએ. આના પછીના ભાગ નંબર 2ની અંદર દાસભાવ દ્રઢાવાથી આપણને લાભ શું થાય, આજે દરેક વ્યક્તિને લાભો જોતવા છે, તો આ પ્રશ્ન લાભો શું શું થશે એની વાત આપણે બીજા ભાગની અંદર કરીશું. જય સ્વામી નારાયણ.